સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા કાળી માતાના મંદિરથી નીકળી હતી। શોભાયાત્રા સચિન 4 રસ્તા જીઆઈડીસી નાકા અને ઊંચા રસ્તા માર્ગે પસાર થઈ હતી। શોભાયાત્રાને લઈને સમગ્ર રૂટ પર પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો। સુરત શહેરના સચિન જીઆઈડીસી વિસ્તારમાં ભગવાન રામની ભવ્ય શોભાયાત્રા યોજાઈ। શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા। ભગવાન રામના દર્શન કરીને ધાર્મિક ઉલ્લાસ સાથે જયઘોષ કર્યો। આયોજકે જણાવ્યું કે શાંતિ અને સુવ્યવસ્થિત રીતે શોભાયાત્રા સંપન્ન થાય તે માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવી હતી। પોલીસ વહીવટી તંત્ર દ્વારા ટ્રાફિક વ્યવસ્થા પણ સુદૃઢ બનાવવામાં આવી હતી, જેથી લોકોને કોઈ અસુવિધા ન થાય। શોભાયાત્રા દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। શોભાયાત્રા સમાપન થયા બાદ સ્થાનિકોએ વ્યવસ્થાપન માટે વહીવટી તંત્રનો આભાર માન્યો હતો। જી સર, આજ રોજ રામનવમી નિમિત્તે જે શોભાયાત્રા સચિન જીઆઈડીસી કાલી માતાના મંદિરથી રવાના થઈ હતી તે ત્યાંથી થઈ સચિન 4 રસ્તા અને જીઆઈડીસી નાકા, ત્યાંથી ઊન પાટિયા અને અત્યારે સના મિલથી પસાર થઈ ગઈ છે। આગળ છે કે આ જે શોભાયાત્રા છે તે રેલવે સ્ટેશન ભેગી થશે અને ત્યાંથી મોટી રેલી સ્વરૂપે નીકળનાર છે। અત્યારે બેસ્તાન સચિન જીઆઈડીસી વિસ્તારમાં પૂરતો બંદોબસ્ત રાખેલો છે। સર, કેટલા કોન્સ્ટેબલો, કેટલા પીઆઈઓ અને કેટલા અધિકારીઓની હાજરી નથી? અત્યારે ટોટલ 150 કર્મચારીઓ, 10 પીએસઆઈ, 4 પીઆઈ અને 2 એસીપી અને 1 ડીસીપીની હાજરીમાં બંદોબસ્ત રાખવામાં આવેલો છે। આ રેલીમાં આશરે કેટલા લોકો જોડાયા છે? આ રેલીમાં આશરે 300 થી 400 લોકો, 15 થી 20 રિક્ષાઓ અને 150 થી 200 બાઇકો જોડાયેલા છે।